રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. આ વિડીયોની અંદર અત્યારે છે ને આજ સુધી જે પરીક્ષા ચાલી એનું જે લેવલ આવ્યું એનું આપણે ઓબ્ઝર્વ કરી અને હંમેશા તમારી સાથે સપોર્ટમાં રહ્યા છીએ અને એ પણ બધું ફ્રીમાં આપીને. ઓકે, ઘણાએ કદર કરી, ઘણાએ મજાક કરી, ઘણાએ મજા પણ કરી અને ઘણા છે પોતાની મંજિલ સુધી ધીમે ધીમે પહોંચતા રહ્યા છે. ઓકે, હવે આજે મને એવું થયું કે હવે પરીક્ષા જે છે એ ફેબ્રુઆરીની અંદર ઘણા વિદ્યાર્થીઓ રહી ગયા છે, એને ક્યાંક એકલાપણું લાગે છે કે મને કોઈ સાથ નથી દેતું, બધાએ છોડી દીધું અને હવે સાહેબ વિડીયો પણ નથી બનાવતા. દોસ્ત, એવું નથી. તારા માટે હું હંમેશા તૈયાર છું. આજે હું સરસ મજાના પ્રશ્નો તમારા માટે લાવ્યો છું કે જે પ્રશ્નો છે ને એની બહુ સંભાવનાઓ છે. અત્યાર સુધી મેં જોયું પેપર સ્ટાઇલ કે મને એવું લાગ્યું કે ના આવા પ્રશ્નો આવશે જ, એટલે હું સાયન્સના સરસ મજાના ટોપિક, સરસ પ્રશ્ન જે છે તમારા માટે લઈને આવ્યો છું. બસ એટલી જ અપેક્ષા હોય. વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમે વિડીયો ફોન છે ને અત્યારે આમ ઊભો કરી અને જોશો ને એટલે જે કમેન્ટ કરવાનું આવે છે ને ત્યાં સેજ આમ કરજો, એટલે હાઈપ લખેલું આવશે, HYP. વિડીયોને ત્યાં હાઈપ આપશો ને એટલે કે માર્ક મળશે. આ વિડીયો છે થોડો વધારે સુધી ફેલાશે. મારા તમારા જેવા ભાઈ બહેન જે છે કે જેનું સપનું છે કે રેલવે જેવી જોબને મેળવી શકે એના સુધી આ વિડીયો પહોંચે. એક પુણ્યનું કામ કરી દેજો, કરી શકો તો. ઓકે, હવે ચર્ચા ન કરીએ અને સરસ મજાના પ્રશ્નો જે છે જો તમારા માટે પહેલાં લખવા, શોધવા, 8, 9, 10 ધોરણનું અહીંયા મારી પાસે બુક રાખવી, એને વાંચવી, ટોપિક વાંચતા એક વિડીયો છે ને બને છે 15-20 મિનિટનો, પણ એની પાછળ જે મહેનત છે ને દોસ્ત દિલથી કરું છું અને તને પણ આમ દિલથી સફળતા થાય એવી દુઆ આપું છું. એની શુભેચ્છા સાથે વિડીયો છે એ આપણે ચાલુ કરી દઈએ. ઓકે, પહેલો જ પ્રશ્ન લીધો છે કે જેની મેક્ઝિમમ સંભાવનાઓ છે, અત્યારે લેટેસ્ટ જે આમ પેટર્ન ચાલે છે ને એવા પ્રશ્નો લાવ્યો છું તમારા માટે કે ફળની અંદર સૌથી વધુ માત્રામાં કયું હોર્મોન્સ જોવા મળે છે. ઓકે, તો હોર્મોનના પ્રશ્ન માનવની અંદર એને બહુ પૂછ્યા. હવે આજકાલ છે ને એ લોકોએ બહુ બધો ભાર છે ને વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટની ઉપર લઈ લીધો. એમાંથી આ પ્રશ્ન છે ને મને બહુ સારું લાગ્યું અને વારંવાર પૂછાયેલો છે. શું કહે છે કે ફળમાં સૌથી વધુ માત્રામાં કયું હોર્મોન જોવા મળે? તો જો એના અંદર ઘણા બધા હોર્મોન્સ હોય ફળની અંદર, જે માણસમાં છે એના અંદર એક મહત્વનું હોર્મોન છે જેને આપણે નામ આપ્યું સાયટોકિનિન કહેવામાં આવે છે. એનું મુખ્ય કાર્ય છે કોષનું વિભાજન કરવું. અને કોષનું વિભાજન વધારે થાય ક્યાં? તો આનો પહેલાં તો રાઈટ આન્સર કરી દઉં તમને. છે ને જવાબની અંદર ફળ અથવા બીજ આપશે. બરાબર છે, સામાન્ય રીતે ફળ આપશે. તો ફળની અંદર આ હોર્મોન્સ જે છે ને એ સાયટોકિનિન હોય. હવે જો ફળ છે અને બીજ છે એનું કાર્ય શું? બીજ છે એમાંથી છોડનું ઉત્પન્ન કરવું, અંકુરણ થવું, અને ફળ છે એ ધીમે ધીમે મોટું થઈને પાકે. તો એને મેક્ઝિમમ એના અંદર કોષનું વિભાજન થઈ શકે એની જરૂર પડે અને આ કોષ વિભાજનનું કાર્ય જે છે સાયટોકિનિન કરે છે. એટલે 2-3 પ્રશ્ન આમાંથી બનશે. બરાબર છે, મેં બધા કહી દીધા કે ભાઈ મેક્ઝિમમ હોર્મોન તો કે સાયટોકિનિન. બરાબર છે, ક્યાં જોવા મળે? તો કે ભાઈ એ હંમેશા બીજની અંદર ને ફળમાં જોવા મળે. તો પછી બીજને અને ફળને પકાવે કોણ? કયું હોર્મોન? તો કે સાયટોકિનિન. બરાબર છે, અને એનું મુખ્ય કાર્ય શું? તો કે કોષને વિભાજન કરવાનું છે. બહુ મસ્ત કોન્સેપ્ટ છે, મજા આવી જશે. બસ માત્ર આશા રાખીશ વિડીયો પૂરો જોજો. બીજો પ્રશ્ન આવી ગયો કે ડાળી જે છોડ છે, ડાળી છે, ઓકે, વૃક્ષની જે છોડ ડાળી હોય એના ટોચ ઉપર શું પૂછ્યો પ્રશ્ન કે ટોચ ઉપરના ભાગની અંદર મેરિસ્ટમેટિક પેશી, હું ગુજરાતી પણ કહીશ, મોજ કરજો, મેરિસ્ટમેટિક પેશી જે છે, ઓકે, એ ડાળની જે ટોચ ઉપર હોય એનું મુખ્ય નામ શું? તો છે ને 2 પ્રકારની પેશીઓ હોય. બરાબર છે, સરસ રીતે સમજાવું. 2 પ્રકારની પેશી હોય. એક સ્થાયી પેશી એટલે કે કાયમી એમ નામ રહે, અને એક અસ્થાયી પેશી. જે અસ્થાયી પેશી છે એને મેરિસ્ટમેટિક પેશી કહેવાય. અસ્થાયી એટલે કે એમાં સતત ચેન્જિંગ આવે, બદલાવ આવે. બરાબર છે, જેમ કે દિલ તો બચ્ચા હે, ગમે ત્યારે બદલાવ લાવે. આજે આ ગમે છે, કાલે ઓલું ગમી જાય. ઓકે, આજે આ ટી-શર્ટ ગમે છે, કાલે કોઈ શર્ટ ગમી જાય, કોઈ જબો ગમી જાય. એટલે બીજા અર્થમાં ના લેતા. ઓકે, તો એ કેવી છે? અસ્થાયી છે, આપણા દિલ જેવી છે. તો અસ્થાયી છે અને એ પછી એને આપણે જે નામ વાપરો મેરિસ્ટમેટિક પેશી એટલે કે વર્ધનશીલ કે વધુ અસ્થાયી હોય એ જ વધશે. અને હવે પ્રશ્ન પૂછ્યો કે ડાળીની ટોચ પર, ઓકે, તો ડાળીની ટોચ પર હોય અને અગ્રસ્થ વર્ધનશીલ પેશી. હવે તમને પૂછી લે ને કે આ જે પેશીનું આપણે નામ લીધું ને, બરાબર છે, એમાં જે આ વર્ધનશીલ પેશી જોવા ક્યાં મળે? ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે આ એક કોઈ છોડનો ભાગ છે, તો એક તો ટોચ ઉપર હોય એટલે અગ્રસ્થ આગળના ભાગે વધે. એક બીજું એને થળિયાને મોટું કરવું પડે ને, એટલે એ નીચે પણ જોવા મળે, ઉપર પણ જોવા મળે, અને એક વચ્ચેનો ભાગ જે છે એને પહોળાઈ પણ આપી. એટલે 3 જગ્યાએ ઉપર, નીચે અને અહીંયા. તો આ ભાગ જે છે અગ્રસ્થ આગળના ભાગને વધારે.
પશુ એટલે પાછળના ભાગને, અને આ તો કે ભાઈ આ આપણે એમ કહીએ ને કે વચ્ચે એને 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 મને ઇંગ્લિશમાં યાદ છે, એને છે ને આમ વાઇડલી વધારવું, એટલે આપણે એમ કે પહોળાઈ આપવી, બરાબર છે. એટલે 3 પ્રકારની આ જે છે વર્ધનશીલ પેશી હોય, અને કેવી હોય? અસ્થાયી. ઓકે, ત્યારબાદ જોઈએ નીચેનામાંથી કયું સંતૃપ્ત હાઇડ્રોકાર્બન નથી? હમણાંથી હાઇડ્રોકાર્બનના આવા બધા પ્રશ્ન કરે છે, તો એ પણ મારો દોસ્તને મારે સરસ રીતે સમજાવવું છે એવી મારી આશા છે. ઓકે, તો 3 શબ્દ હું લખું છું. એક તો છે એલ્કેન. ઓકે, સેકન્ડ છે એલ્કીન. શું શબ્દ છે? એલ્કીન. ત્રીજો શબ્દ છે એલ્કાઇન. બરાબર છે. થોડુંક દેખાય ન દેખાય એના ઉપર બહુ ભાર ન દેતા, હું બોલીશ અને વિશ્વાસ રાખજે દોસ્ત, તને સમજાવીને જઈશ. આછા પાતળું દેખાય, મારું નોલેજ આછા પાતળું નથી, મારા શબ્દો આછા પાતળા નથી, તને સમજાય એ પણ આછું પાતળું નહીં રહેવા દો, સરસ સમજાવી દઈશ. શું કહે છે? એલ્કેન કેવું હોય? તો કે એલ્કેન છે ને એની અંદર કાર્બન અને કાર્બનની વચ્ચે સિંગલ બોન્ડ હોય. એલ્કીનમાં શું હોય? તો કે કાર્બન અને કાર્બનમાં ડબલ બોન્ડ હોય. અને એલ્કાઇનમાં શું હોય? તો કે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. હવે આ જે સિંગલ બોન્ડ છે ને એને કહેવાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. શું કહેવાય? સંતૃપ્ત. આપણે પૂછ્યું છે શું? એક જ મિનિટ, નીચેમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન નથી. ઓકે, તો આ સંતૃપ્ત છે અને આ બંને જે છે એ અસંતૃપ્ત છે. સિમ્પલ વસ્તુ છે, આ સંતૃપ્ત અને અસંતૃપ્ત. હવે જુઓ, તમને ઓપ્શનની અંદર નામ આપે મિથેન, તો આ કેન, મિથેન એટલે આ સંતૃપ્ત છે. બીજું આપ્યું બ્યુટેન, તો સંતૃપ્ત છે. પછી એવું કાંઈ આપ્યું કે જેની વાહે એન લાગે છે, તો એ બધા સંતૃપ્ત છે. જેની પાછળ એલ્કિન, માનો કે તમને અહીં આપ્યું હતું એલ્કાઇન છે, બરાબર, તો અહીંયા ઓપ્શનની અંદર એને શું આપ્યું હતું? એ ઓપ્શનની અંદર શું આપેલું છે? એથિન આપેલું હતું. તો જો એથિન, તો જેની પાછળ ઇન લાગ્યું, તો આ બંને જે છે જેની પાછળ આ એલ્કિન અને કાઇન આવા બે શબ્દો લાગ્યા, એ અસંતૃપ્ત છે. એટલે આશા રાખું છું હવે તું સમજી ગયો છે દોસ્ત. એક લાઈક કરી દેજે, બસ તારાથી મોટી અપેક્ષા મારે બીજી કંઈ નથી અત્યારે. ઓકે, એટલે આ પ્રશ્ન જે છે ને મેં તમને સરસ રીતે સમજાવી દીધો. નેક્સ્ટ જોઈએ, કોષની અંદર પ્રોટોપ્લાઝમા શબ્દ વાપર્યો છે. પ્રોટોપ્લાઝમા આપણી સાયન્સમાં પણ આ શબ્દ વાપર્યો છે ને, બાજુમાં એનું ગુજરાતી કરી દો, કોષ રસ, કોષની અંદર રહેલો રસનો ભાગ. આની જે ખોજ છે એ કોણે કરી? અને આ શબ્દ જે છે કોષ રસ શબ્દ કોણે આપ્યો? તો એનું નામ છે J.E. પુરકિન્જે. હવે છે ને આ કાગળ મફતમાં આપી દઈશ, આનો ફોટો સરસ રીતે પાડી ટેલિગ્રામમાં આપીશ. ટેલિગ્રામની લિંક અહીંયા નીચે છે, આપ મેળવી લેજો. ફ્રી ઓફમાં છે, જોડાવાનો કોઈ પૈસો, કોઈ ખર્ચ નથી. ત્યારબાદ વાત કરીએ કે માનવના પેટમાં જઠર રસનું અનુમાનિત pH વેલ્યુ કેટલી હોય? બહુ વાર પૂછાય છે અને મને આમ અંદરથી ઇન્ટ્યુશન આવે છે, આવા પ્રશ્ન તમને મળી જશે દોસ્ત, એટલા માટે મેં બનાવ્યા છે. તો જુઓ, માનવનું પેટની જઠરની અંદર, જઠરમાં અગ્નિ થાય, આપણે ને ભૂખ લાગી એટલે આગ લાગી છે, એટલે ખાવાનું દે જલ્દી, તો એ વધારે એસિડિક હોય. અને એનું એસિડિકતા કેવી છે? તો કે 1.2 જેટલી છે, એનું pH છે 1.2 છે, પૂછાય છે માટે. ત્યારબાદ નિમ્નલેખિતમાંથી કયું ઉભયલિંગી ફૂલ છે? આ જે છે ને આપણા ચેપ્ટરમાં સરસ રીતે છે એટલે હું લાવ્યો છું. તો જુઓ, ઉભયલિંગી અને પહેલાં તો આ જે છે ને તમને થોડુંક સમજાવું કે પુષ્પ હોય ને, આપણે પૂછ્યું છે આમાં બધા પુષ્પ પૂછે કયું ઉભયલિંગી છે. તો જુઓ, પુષ્પની અંદર સ્ત્રી ભાગ અને પુરુષ ભાગ બરાબર બંને હોય, એટલે એને કહેવાય ઉભયલિંગી. એની પાસે 2 પાર્ટ છે, એને કોઈ અલગ પાર્ટની જરૂર પડતી નથી. અને એકલિંગી, આ 2 પૂછ્યા છે એટલે હું બધાના એક્ઝામ્પલ આવ્યો. એકલિંગી કોને કહેવાય અને ઉભયલિંગી કોને કહેવાય? તો જો ઉભયલિંગીની અંદર જાસૂદનું ફૂલ અને રાઈ, જેને આપણે બીજા ભાષામાં સરસવ કા તેલ બોલે ને, સરસવ, એટલે રાઈ અને જાસૂદ જે છે ને એ 2 ઉભયલિંગી છે. જ્યારે પપૈયું ને તરબૂચ જે છે એ એકલિંગી છે. એનું ફૂલ છે એ ડાયરેક્ટલી એકલું ફૂલ છે એ આપણે એમ કહેવાય કે પરાગનયન, ફલન ક્રિયા કરી શકતું નથી, એને બીજાની જરૂર પડે. પણ જ્યારે આ જાસૂદ છે અને રાઈ છે એ ફૂલના એમાં છે ને સ્ત્રી ભાગ ને પુરુષ ભાગ હોય, એની ઉપર કોઈ ચકલી બેસે, તમે મેં ઘણી વાર જોઈ હશે, એ ચકલી બેસે અને એ આમ સેજ આમ પાંખ અડાડી દે અને પુરુષ ભાગ ને સ્ત્રી ભાગને બેનું મિલન કરાવી દે ને, તો પણ એની અંદર ફર્ટિલાઇઝેશન થઈ જાય અને એમાં ફળ પાકી શકે છે. ઓકે, મજા આવે છે ને? પણ લાઈક બાઈક કરજો. ત્યારબાદ એવી કઈ પ્રક્રિયા છે કે જેના દ્વારા અમીબા ભોજન પ્રાપ્ત કરે છે? તો જો અમીબા છે શું, એક
એનો કોઈ ચોક્કસ આકાર નથી, એ ગમે ત્યારે રૂપ રંગ બદલે એવું, એક લોચા જેવું. પણ એને જે ભૂખ લાગે ને, બરાબર છે, ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ એક અમીબા છે એવું આપણે માની લઈએ. હવે અહીંયા એને ભોજન પડ્યું છે, બરાબર, બાજુમાં, અને આ એને પ્રાપ્ત કરવું છે. એટલે અમીબા શું કરશે, પોતાનો આકાર જે છે ને એ બદલી અને આનો આકાર છે ને એ આવો કંઈક કરી લેશે, બરાબર છે, આ રીતના. પછી આ ભાગ જે છે એના ભોજનને ખેંચી લેશે. ઓકે, આ જે પ્રક્રિયા અમીબા કરે છે, કદાચ આવા શબ્દો ક્યાંય નહીં મળે હોય, એટલે કદર કરજો વિડીયોની. એને કહે છે એન્ડોસાઇટોસિસ. એન્ડોસાઇટોસિસ યાદ રાખી કોશિશ કરજો. અને આવું જે કરે છે ને એના માટે એ જેનો ઉપયોગ કરે ને એ પણ પૂછે તો એને પ્રવર્ધો, બરાબર. એના કાંઈ હાથ પગ નથી આપણી જેમ કે ખેંચી લે. એટલે નાના એવા આમ જરી ઉજાવો એવા, વર્ધો એટલે વધારે, આમાં વધે એવા પ્રવધોની આમ ખેંચી લે. શબ્દ થોડાક ડિફિકલ્ટ હશે દોસ્ત, માનું છું, સ્વીકારું છું, પણ તો પાકા કરી લે છે. ત્યારબાદ આપણા પશ્વ મસ્તિષ્કમાં પાછળના ભાગમાં આવેલું મેડુલા ઓબ્લિગેટા, આવો એક શબ્દ વપરાય છે, જેને આપણે સાદી ભાષામાં લંબ મજા. પણ આ બધા શબ્દો વાપરે ને એટલે મારે તમારી સુધી બધા શબ્દોની ચર્ચા કરવી પડે છે. તો પશ્વ મસ્તિષ્કમાં આવેલા મેડુલાનું મુખ્ય કાર્ય શું છે? તો આ પ્રશ્ન આવે છે એટલા માટે અનૈચ્છિક ક્રિયાઓ આપણી એનસીઈઆરટી બોલતી હે અનૈચ્છિક, જો हमारी ઈચ્છા ના हो और फिर भी हो શકે. જેમ કે બોલું છું, મોઢું સુકાવા માટે મારે આમ કરવું પડે, મારે શ્વાસ લેવાનું ચાલુ, સૂઈ જાવ તો મારો શ્વાસ ચાલુ હોય, હૃદયનું ધબકવું ચાલુ હોય, બરાબર છે, ત્યારે લાળ આવવી, લાળ રસ બનવો, આ બધું જે છે અનૈચ્છિક ક્રિયાઓ છે, મારી ઈચ્છાથી થાય નહીં, એની રીતે થાય જ રાખે. આવું જે બધું થાય છે, બરાબર છે, આપણે કહે ને મારા દિલ ધડકતા હે તેરે લીએ, એ ધડકે જ રાખે એના માટે, એ હોય તોય ભલે ને ના હોય તોય ભલે, બરાબર છે. આ ઈચ્છા વગરની ક્રિયા હોય. મેડુલા ઓબ્લિગેટા મગજના પાછળના ભાગમાં આવે છે, જેને આપણે લંબ મજા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ કઈ ધાતુ HCl એસિડ સાથે સૌથી ઓછી ક્રિયાશીલ છે? તો મેં તમને ક્રિયાશીલનો એક ફોટો હજી ટેલિગ્રામમાં છે, અને આપણે ફ્રી ટેસ્ટ સાયન્સથી લીધી ત્યારે બી કીધેલું કે ભાઈ આમાંથી આ લોકો બહુ પ્રશ્ન દરેક શિફ્ટમાં પ્રશ્ન કર્યા. તો આ ક્રિયાશીલતાનો કોઠો જે છે ને એમાં શું હોય કે સૌથી વધારે ક્રિયાશીલ ધાતુઓ ઉપર, એનાથી ઓછી 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 એવી રીતે, બરાબર. તો તમારે યાદ રાખવું પડે. હવે જુઓ, આ મેં સમજાવવા માટે તમને છે ને થોડુંક મેં લખ્યું છે કે તમને કોન્સેપ્ટ બી સારો એવો ખ્યાલ આવી જાય. કે જુઓ, કોઈ પણ મેટલ છે, આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? પ્રશ્ન પૂછ્યો છે કે કઈ ધાતુ, કોઈ પણ ધાતુ જે છે એ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો એ બે વસ્તુઓ બનાવે. એક તો સોલ્ટ એટલે આપણે કંઈક મીઠું જેવું, બરાબર, એક જાતનો ઘોળ ઉત્પન્ન કરે નમક ટાઈપનો. અને બીજું કે આ H જે છે ને, હવે મેટલ છે ને, મેટલ એને હંમેશા Cl એટલે ક્લોરિન વાયુ, ક્લોરિન, બરાબર છે, એને વાલું, વાયુ નહીં પણ એને વાલું, ક્લોરિન સાથે એને સંગપણ, એમ કહે કે આજા, પણ હાઇડ્રોજનને કે તું નીકળ, એટલે હાઇડ્રોજન ગેસ. અહીંથી કોન્સેપ્ટ બને છે, યાદ રાખજો. કોઈ પણ ધાતુ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે તો શું બને? અહીંયા ધાતુના નામ આપી દે તો યાદ રાખજો કે એક તો સોલ્ટ બનાવે અને હાઇડ્રોજન ગેસ રિલીઝ કરે. ઓકે, આટલું વાત થઈ ગઈ. તો હવે જો સક્રિયતા શ્રેણીની અંદર જે સૌથી ઓછું સક્રિય હોય ને એ ધાતુ જે છે એ અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ કઈ ધાતુ એસિડ સાથે સૌથી ઓછી ક્રિયા કરશે? તો સૌથી ઓછી નીચેની જે ધાતુઓ આવતી હોય, બરાબર, એ કોઠામાં તમને યાદ હોવી જોઈએ. આ પ્રશ્ન જ્યારે પૂછવાનો ત્યારે ઓપ્શનની અંદર શું હતું? તો કે ભાઈ ઓપ્શનની અંદર કોપર આપેલું હતું બીજાના સાપેક્ષમાં, ઉપર ઝીંક હતું, બીજા બધા, પણ એ બધામાં કોપર જે છે એ સૌથી ઓછી ક્રિયાશીલ, એટલે મેં જવાબ એ લખેલો છે. ત્યારબાદ અલૈંગિક પ્રજનનમાં શું નથી હોતું? આવો પ્રશ્ન. જો આ લોકો છે ને પ્રજનનમાંથી બહુ પ્રશ્ન, કાલ 2-3 પ્રશ્ન મેં છોડ્યા હતા કારણ કે અહીંયા મારો છોકરો અને મારી વાઈફને બધા બેઠા હતા, એટલે મેં પછી ચર્ચા નથી કરી શક્યો. પણ આજે કહી દઉં, કાલે ક્વેશ્ચન્સ પૂછ્યો હતો અને જે મેં અગાઉ સમજાવેલો છે કે ભાઈ આપણું ટેસ્ટિસ, હ્યુમન ટેસ્ટિસ એટલે પુરુષોની અંદર, બરાબર છે, આપણે જે ગુપ્ત ભાગ હોય ત્યાં એક થેલી હોય છે, બરાબર છે, એ થેલીની અંદર ટેસ્ટિસ એટલે 2 ગોળીઓ હોય છે. એ પ્રશ્ન એવો પૂછ્યો કે માનવ શરીરની બહાર શું કામ હોય છે? મેં આના પહેલાં બી કીધેલું હતું કે આ સમજાવેલો ટોપિક હતો. તો માનવ શરીરની બહાર એટલા માટે હોય છે, માનવ શરીરનું તાપમાન કેટલું? તો કે 37 અંશ, બરાબર છે, 37 જેટલું આપણું તાપમાન નોર્મલ હોય. હવે એ ટેસ્ટિસ જે છે ને એ એવા હોર્મોન્સ રિલીઝ કરે જેથી તમે સેક્સ કરી શકો, ઉત્તેજિત થઈ શકો અને તમારા વીર્યનું નિર્માણ કરી શકો. તો વીર્યના નિર્માણ કરવા માટે મિનિમમ 33 થી 35 તાપમાન જોઈએ. ઓકે, હવે માનો કે એ બોડીની અંદર હોત તો, જેમ કે લેડીઝની અંદર શું હોય છે? તો કે ભાઈ અંડપિંડ જે છે એ અહીંયા પેડુમાં હોય છે, એ બોડીની અંદર છે,
ઓકે, પણ આને બહાર શું કામ રાખ્યું? આવો પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ એને વીર્ય ઉત્પન્ન કરવા માટે એની કેપેસિટી જે છે તાપમાનની 33 થી 35 છે, જ્યારે માનવ શરીર છે એ તો 37 અંશ તાપમાન ધરાવે છે. જો એ અંદર હોત તો ક્યારે એ વીર્યને ઉત્પન્ન કરી શકે ને શુક્રાણુનું ઉત્પન્ન કરી જ ના શકે. આ પ્રશ્ન કાલ પૂછાઈ ગયો, બરાબર છે, એટલે મેં અત્યારે સમજાવી દીધો. હાલ આપણે વાત કરતા હતા નમક શોર્ટવાળું આ થઈ ગયું. હા, અલૈંગિક પ્રજનનમાં શું નથી હોતું, તો આ પ્રશ્નમાં એકવાર એવી રીતે પૂછાયો છે કે એણે એવો ઓપ્શન આપ્યો કે ભાઈ અંડકોષ અને શુક્રકોષની મિલનથી ફર્ટિલાઇઝેશન થાય. તો જો અલૈંગિક એટલે શું કે એને લિંગ જ નથી. એ એવું જીવ છે, એવું સજીવ છે કે જે અલૈંગિક પ્રજનન કરે છે, એટલે પોતાનામાંથી નવો જીવ ઉત્પન્ન કરે. તો આપણે થોડા સમય પહેલાં ઘણી વખત જોયું કલિકા સર્જન કરે છે, બરાબર. હાઇડ્રા જે છે, તો હાઇડ્રા શું કરે? પોતાનામાં એક કળી ઊભી કરે અને કળીમાંથી ધીમે ધીમે નવો હાઇડ્રા બની જાય. અમીબા છે, એકમાંથી 2 ભાગ થયેલા, દ્વિભાજન, બરાબર છે, 2 કટકા થઈ જાય. તો એના લિંગ તો છે જ નહીં. તો લિંગ નથી તો એનામાં અંડકોષ અને શુક્રકોષનું મિલન જ નથી થવાનું ને, બરાબર. એટલે પહેલું ઓપ્શન આની અંદર આપણે સાચો આન્સર કહી શકીએ કે ભાઈ અંડકોષ અને શુક્રકોષનું મિલન થવું એ વસ્તુ હોતી નથી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ પ્રશ્ન જે છે એ થોડોક ઇમ્પોર્ટન્ટ છે અને વારંવાર આવે એવો છે, બરાબર. સાબુના અણુમાં હાઇડ્રોફોબિક પરસ્પર કોની સાથે ક્રિયા કરે છે? આ પ્રશ્ન 2-4 વાર હમણાં આવી ગયો છે, હજી આવી શકે એવો મને છે અને બહુ IMP છે, કામનો છે. શું કીધું? સાબુના અણુમાં હાઇડ્રોફોબિક. તો જો હું પહેલાં સાબુનો એક અણુ બનાવું એટલે તમને આખી આ વાત જે છે ને એ સમજે. આ પૂંછડી છે. હવે જો પૂંછડીવાળો ભાગ જે છે ને એને અહીંયા શબ્દ વાપરો હાઇડ્રોફોબિક, અને આ ભાગ છે હાઇડ્રોફોબિલિસી, એવું કહેવાય. હાઇડ્રોફોબિયા શબ્દ, ફોબિયાનો મતલબ કે ભાઈ એને એનાથી આઘું રહેવું. જેમ કે હું એમ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ મને આગની ફોબિયા છે, એટલે હું ફાયર ફોબિયા હોય તો મને ડર લાગે, આમ દીવો હળગતો ને તો હું આઘો જાઉં. તો હાઇડ્રોફોબિયા એટલે પાણીથી આઘો જશે. એટલે પેલું આનું લક્ષણ શું આવ્યું કે આ ભાગ જે છે એ પાણીથી શું રહેશે? પાણીથી શું રહેશે? તો કે દૂર. ઓકે, અને આ ભાગ જે એવો છે એ શું થશે? પાણીની આગળ, એટલે પાણીથી પાસે જશે, આ પાણીથી દૂર રહેશે, એટલે હાઇડ્રોફોબિયા શબ્દ વાપર્યો. ઓકે, અને પછી એણે શું કીધું? હા, આ પૂંછડી જેવો ભાગ હોય હાઇડ્રો, આમાંથી એવો પ્રશ્ન પૂછે સાબુના અણુમાં પૂંછડી જેવો ભાગને શું કહેવાય? તો કે હાઇડ્રોફોબિયા. એ કેવું હોય તો પાણીથી દૂર જાય. પાણીથી દૂર જાય તો એ શું કરે? એ તેલની આસપાસ જાય, તેલ અથવા ગ્રીસને પાસે ખેંચવાનું કાર્ય કરે. આ શું કરશે? પાણીની પાસે જશે અને તેલ અને ગ્રીસથી દૂર જશે. તો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે એ હાઇડ્રોફોબિક જે છે એ પરસ્પર કોની સાથે ક્રિયા કરશે? તો કે તેલ અને ગ્રીસની સાથે. ઓપ્શન પણ આ જ તમને આપશે. કોન્સેપ્ટ આરામથી સમજી અને શીખી ગયા હશો. ત્યારબાદ અરીસામાંથી રેગ્યુલર પ્રશ્ન આવે. અરીસામાંથી કેવો પ્રશ્ન આવે? રેગ્યુલર પ્રશ્ન આવે. એમાં એક પ્રશ્ન જો કોઈ વસ્તુને અંતર્મુખ એટલે અંતર્ગોળ અરીસામાં F ઉપર રાખીએ તો શું થાય? પ્રતિબિંબ કેવું બને? મેં આમ તો આનો વિડીયો મૂક્યો છે. અંતર્ગોળ બહિર્ગોળ બંને અરીસાઓના બધા જ પ્રતિબિંબ બનાવતો મેં વિડીયો મૂક્યો છે. પણ અહીંયા હાલ મને લાગ્યું કે હવે આવો પ્રશ્ન આવશે એટલે એક બતાવી દઉં. આનો જે આપણે માનીએ કે આ અરીસો છે, હવે આખો આમ દોરું તો એનું કેન્દ્ર થાય. કેન્દ્ર છે એને C કહેવાય, અને કેન્દ્ર અને આ બંનેની વચ્ચે જે ભાગ હોય એને કહેવામાં આવે F. શું કહેવાય? F. અને અહીંયા આપણે પૂછ્યું છે F ઉપર મૂકવામાં આવે તો શું થાય? વસ્તુ છે એ F ઉપર મૂકવામાં આવી છે. હવે માનો કે અહીંયા મૂકી છે, તો જો C ઉપર મૂકીએ ને વસ્તુ તો એ એના જેટલી જ બને, જે ગઈકાલે પૂછાઈ ગયો. C ઉપર વસ્તુ હોય તો એ એના જેવડી જ બને. C થી આ બાજુ જે કાંઈ વસ્તુઓ જેટલી મૂકવામાં આવે છે, બરાબર, એ બધાની ઇમેજ નાની હોય. કેવી હોય? નાની. અને C થી આ બાજુ જે કંઈ હોય ઇમેજ મોટી બને. એટલે એક તો પહેલાં ઇમેજ કેવી બનશે? તો કે મોટી. કેવી બનશે? તો કે મોટી બનશે, બરાબર. એના સિવાય બીજું કંઈ તમને સમજાવવા જેવું? હા, અંતર્મુખ અરીસા સામે F પર રાખીએ તો કેવી બને? એક તો મોટી બને. પછી આ વસ્તુ જે છે એના ઉપરથી હું એક કિરણ બહાર, અહીંયાથી પ્રકાશનું એક કિરણ બહાર પાડું તો એ પરાવર્તન પછી આમ જશે. ઓકે, એક બીજું કિરણ જે છે પ્રકાશનું એ આપણે આમ બહાર પાડીએ તો એ જે છે એ આમ જશે. તો એ કિરણ, પ્રકાશના કિરણ એટલા આગા વ્યા જાય કે તમને મને દેખાશે નહીં. તો એ પ્રતિબિંબ ક્યાં ઠેઠ બનશે? અનંત ઉપર ક્યાંય છે. ઓકે, એટલે આ જે છે એ બનશે કેવી? તો રિયલ બનશે, મોટી બનશે, અને અનંત ઉપર આની જે કાંઈ ઇમેજ જે છે એ બનશે. ઓકે, આને યાદ રે તો યાદ રાખી લેજો, નહીંતર પછી એક મેં સરસ મજાની વિડીયો મૂક્યો છે આખો બધા પ્રતિબિંબનો, એને જોઈ લેશો. ત્યારબાદ પ્રશ્ન એવો કે તળાવની અંદર જીવિત કોષની શોધ કોણે કરી? અહીંયા હું તમને 3-4 પ્રશ્ન શીખવવા જઈ રહ્યો છું.
બરાબર. જો મારું મોઢું બી સુકાય છે, મને બી કામ છે, બહાર જવું, છતાં આપણે લડી લઈએ કે જેટલી હેલ્પ કરી શકતા હતા એટલી કરી દઈએ. તો તળાવની અંદર જીવિત કોષની શોધ કોણે કરી? તો જુઓ, તમને બધાને ખબર છે કોષની શોધ કોણે કરી એ બધાને ખબર છે, પણ એણે જે શોધ કરી ને ડેડ સેલ હતો. કેવો હતો? મરેલો. અને આપણને પૂછ્યું છે જીવિત કોષ, તો એન્ટોની લ્યુએનહોક નામનો હતો, જેણે 1674માં તળાવમાંથી જીવતા કોષની શોધ કરી. જ્યારે મૃત કોષ પૂછવામાં આવે તો એ રોબર્ટ હુકે કરી. સૌ પહેલો કોષ જે શોધાયો એ મરેલો હતો અને 1665માં. ત્યારબાદ એક પ્રશ્ન આમાંથી લઈ લઈએ કે કોષનું કેન્દ્ર જે છે એ કોણે શોધ્યું? તો કે રોબર્ટ બ્રાઉને 1831માં. ફરીથી એન્ટોની લ્યુએનહોકે શું શોધ કરી? કે જીવિત કોષની. મૃત કોષ રોબર્ટ હુકે કરી અને કોષ કેન્દ્ર તો કે રોબર્ટ બ્રાઉને કરી. ત્યારબાદનો પ્રશ્ન લઈએ કે વાહનનો ધુમાડો જે છે એ કેવા પ્રકારનું કલીલ દ્રવ્ય છે? બરાબર. તો આનો કોઠો બી મેં એક વખત મૂકેલો છે ને, આમાંથી આપણે ઘણા પ્રશ્ન લીધેલા છે કે આ 2-3 વસ્તુઓ ભેગી થાય ત્યારે બને છે. બરાબર છે. એવા ક્વેશ્ચનો મેં લીધેલા. તો જુઓ, જ્યારે કોઈ ગેસ છે, ઓકે, એટલે કે ગેસ એટલે વાયુ છે, એના અંદર કોઈ સોલિડ વસ્તુ, સોલિડ એટલે ઘન, ઓકે, કોઈ વસ્તુ જે છે એ ઘન ભળે, તો આ બંને જ્યારે ભેગા થાય તો એને એરોસોલ કહેવાય. શું કહેવાય? એરોસોલ. તો ધુમાડો છે ને એરોસોલનું ઉદાહરણ છે. આઈ થિંક ધોરણ 9ની અંદર દ્રાવણ અને તેની દ્રવ્ય દ્રાવણ અને તેની અવસ્થાઓ આવું ચેપ્ટર છે, એના અંદરનો આ પ્રશ્ન છે. ત્યારબાદ હાડકાં તથા મસલ્સના જોડતા જોઈન્ટને, આ મારું હાડકું છે, એમાં મારા મસલ્સો છે, એને જે જોડે એ જે ભાગ છે એને શું કહેવામાં આવે? એવો એક પ્રશ્ન આવે છે ને. બીજો પ્રશ્ન આવશે, હાડકાં અને હાડકાં એને જે જોડે એને શું કહેવામાં આવે? તો જો, હાડકાથી હાડકાને જે જોડે એને લિગામેન્ટ બોલે છે અને હાડકાથી મસલ્સ જે જોડે એને ટેન્ડન શબ્દ વાપરે છે. ત્યારબાદ ભોજન પ્રાપ્તિની સહાયતા માટે પેરામિશિયમની સપાટી પર કયા પ્રકારની રચના છે જે એને મદદરૂપ કરે છે? ઓકે, તો પેરામિશિયમ જે છે આપણે બહુ બાળપણથી વળીએ. પેરામિશિયમ કેવો હોય? મારા ખ્યાલથી આપણે આમ ચપ્પલના આકાર જેવો હોય. બરાબર. આપણે ચપ્પલ હું કદાચ સરખું બનાવું ન બનાવું, આ ચપ્પલ જેવું. બરાબર. આ પેરામિશિયમ છે. હવે એની અંદર એ કહે છે કે ભોજનની સહાયતા માટે, ભોજન પ્રાપ્ત કરવા માટે એની સપાટી ઉપર જે કંઈ રચના છે મદદ કરે છે, ઓકે, એને એ જે છે એને શું કહેવાય? અહીંયા તમને ખ્યાલ હોય તો જો પેરામિશિયમની આકૃતિ જુઓ ને તો આવું બધું હોય. બરાબર છે. આને શું કહેવામાં આવે છે? તો કે એને પક્ષમો કહેવાય. પક્ષમો. બરાબર છે. એટલે પક્ષમોની મદદથી ભોજન જે છે એને ખેંચે છે. ત્યારબાદ કે છોડની અંદર રેઝિન તથા ગુંદર જે છે એ ક્યાં સંગ્રહિત થાય છે? છોડ હોય, વનસ્પતિ હોય, એના અંદર એક શબ્દ વપરાય, રેઝિન અને ગુંદર. તમે મેં ગુંદર જોયું. તો જો, તમારા ને મારા શરીરની અંદર જે કાંઈ ગંદકી, ખરાબી, એક તો પરસેવા રૂપે નીકળતી હોય, સંડાસ પેશાબ માટે નીકળતી હોય, પણ આ છોડ કે વનસ્પતિ ઝાડ છે એ આ ભાગ જે છે એને રેઝિન અથવા ગુંદરના સ્વરૂપે બહાર કાઢે. તો એ જે બહાર કાઢે, ઓકે, એ ક્યાં સંગ્રહિત થાય? તો આપણે 2 પેશીઓ ભણ્યા હતા, ખબર છે, ઝાયલમ અને ફ્લોએમ. તો એમાં જે જૂની થયેલી ઝાયલમ છે એ જગ્યા ઉપર આ ગુંદર ભેગો થયેલા. તમે આમ ગુંદર જોઈએ ને એમ તો ગુંદર છે, ચોંટાડવાનું કાર્ય કરે, પણ એ ગુંદર જે છે એ શું છે? એ છોડ કે વનસ્પતિની અંદર રહેલી એક ખરાબી છે, એની અંદર રહેલો ખરાબ અવશિષ્ટ ભાગ છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે કોઈ લજામણીને, બહુ મસ્તીનો પ્રશ્ન છે, મજા આવશે. અમે લજામણીના છોડની વાત કરી. નાનપણમાં અમે એવું કરતા, એવું છોડ છે ને એના અડીએ ને એટલે આમ થઈ જાય. બરાબર છે. શરમાઈ જાય એટલે લજામણી, એને લજ્જા આવે છે. તો કે લજામણીના છોડને ટચ કરતાં એ શરમ અનુભવે અથવા તો સંકોચાઈ જાય છે. આ પ્રક્રિયામાં થતું પરિવર્તન માટે કઈ વસ્તુ જવાબદાર છે? સરસ મજાનો NCERTમાં ફકરો આપ્યો છે. નિયંત્રણ અને સંકલન નામનું ચેપ્ટર છે કે આપણે બધું આ નિયંત્રણ કરીએ અને સંકલન કરીએ તો વનસ્પતિ કેવી રીતે કરે. ત્યારે વાત કરે છે કે ભાઈ આ લજામણી જેવા છોડની અંદર ન તો પ્રોટીન છે, ના તો એવી કોઈ ચરબી છે, ના તો એવા કોઈ કેમિકલ છે, છતાં એ આ કાર્ય આમ કરી આમ સંકોચાવાનું કરે છે. તો ત્યાં સરસ લીટી લખી છે આ ફકરાની એન્ડમાં જ કે ભાઈ એની અંદર રહેલા પાણીના હલનચલન દ્વારા એ પોતાનું શરીરને સંકોચન કરવું અને ફૂલાવી શકે છે. હાલ આનો જવાબ થશે કે પાણીના મદદથી આવું પરિવર્તન કરી શકે છે. ત્યારબાદ એક પ્રશ્ન છે, છેલ્લો દાખલો લઈ લઈએ. દાખલાઓ પૂછાય છે તો કે કોઈ પિંડ એટલે કોઈ વસ્તુ 30 સેકન્ડમાં શું કહે છે? કોઈ વસ્તુ જે છે એ 30 સેકન્ડની અંદર
12 મીટરથી લઈ અને 30 મીટર પ્રતિ સેકન્ડ સુધીનો વેગ પ્રાપ્ત કરે છે. એટલે પહેલાં તો પછી 30 સેકન્ડ જેવો સમય લાગે છે. કોઈ વસ્તુ 30 સેકન્ડમાં એની સ્પીડ 12થી લઈ અને કેટલી કરી નાખી તો કે 30 મીટર પ્રતિ સેકન્ડ જેટલી એની સ્પીડ થઈ ગઈ. ઓકે, તો એ સમયે પાછું આટલી સ્પીડ થઈ ને તો એને અંતર કેટલું કાપી નાખ્યું? આટલી સ્પીડ થતાં એને કંઈક હાયલું હશે ને તો એ અંતર કેટલું કાપ્યું? તો પહેલાં તો તમને જો આ વેગ જે છે એમાં ફેરફાર આવ્યો. વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય. એટલે પહેલાં તો પ્રવેગ આપણે શોધવો પડે. તો 30માંથી 12 ગયા એટલે 18. એના માટે એને સમય લાગ્યો કેટલો તો કે 30 સેકન્ડ જેટલો. બરાબર. એટલે હવે આપણે લઈ લઈએ 6 તેરીને 18 ને 6 પંચા ને 30. એટલે આપણને એ પ્રવેગની વેલ્યુ મળી. એ શું મળી તો કે 3/5 જેટલી. પ્રવેગ આપણને શું મળ્યું તો કે 3/5 જેટલું. હવે આપણી પાસે સૂત્ર છે કે ભાઈ આ જે કંઈ એને અંતર કાપ્યું એ કેવી રીતે શોધી શકાય. તો એના માટે સૂત્ર છે v² બરાબર u² પ્લસ 2a અને as. બરાબર. હવે જે વેલ્યુ આપી છે એ આપણે મૂકી દઈએ. તો v શું છે તો કે અંતિમ વેગ. અંતિમ શું થઈ ગયું તો કે એને 30 સેકન્ડની કરી લીધી. એટલે 30નો વર્ગ શું આવશે 30નો. આ પ્રારંભિક વેગ શું હતો તો કે 12નો વર્ગ વત્તા 2 અને એની વેલ્યુ આપણે શું શોધી તો કે 3/5 અને એસ જે છે આપણને એણે કેટલું અંતર કાપ્યું, સ્થળાંતર કેટલું કર્યું, સ્થળાંતર કેટલું કર્યું શોધવાનું. બસ આને 30નો વર્ગ 900 કરો, આ 144 આ બાજુ લઈ લો, એમાંથી બાદ કરો, બાકી આ કાટપીટ કરો એટલે તમને એસની વેલ્યુ જે છે આઈ થિંક 630 મીટર જેટલું અંતર કાપે. ત્યારે એ 12 મીટર પ્રતિ સેકન્ડથી 30 મીટર પ્રતિ સેકન્ડ જેટલું એને 30 સેકન્ડમાં કાપી શકે. તો મજા આવી હશે મિત્રો. મને તો મજા આવી. સરસ મજાના પ્રશ્નો લાવ્યો તમારા માટે. ઘણા એવા હશે કે આખો વિડીયો નહીં જોયો હોય, છોડીને ગયા હશે, તમારી મહેનત ફેલ જશે. પણ જે એન્ડ સુધી રહ્યો છે એને પણ હું એમ કહીશ કે થેન્ક યુ. અને તમે મને થેન્ક્સ કહેવું હોય તો કહી શકો છો. મજા આવી હોય તો વિડીયોને લાઈક અચૂકથી કરજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. સફળ થાવ અને મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, એકદમ તંદુરસ્ત રહો. આવજો.